મિત્રો, શું તમને આયુર્વેદ સમજવું અઘરું પડે છે? આયુર્વેદના શ્લોકો સમજવામાં તમને તકલીફ પડે છે? તો આ વિડીયો તમારા માટે છે. નમસ્કાર દર્શક મિત્રો, હું વૈદ્ય જાગૃત પટેલ, એમડી આયુર્વેદ, ગોલ્ડ મેડાલિસ્ટ, એક આયુર્વેદ ચિકિત્સક છું. અને મિત્રો, તમારા માટે હું લઈને આવ્યો છું આયુર્વેદ વિદ્યાપીઠની સિરીઝ. આ આયુર્વેદ વિદ્યાપીઠની સિરીઝમાં આપણે આયુર્વેદની સંહિતાઓના શ્લોકોને સમજવા પ્રયાસ કરશું અને એનો પ્રેક્ટિકલ ઉપયોગ કેવી રીતે કરવો, પ્રેક્ટિકલી તમે ચિકિત્સામાં અથવા સ્વસ્થ રહેવા માટે ઉપયોગ કઈ રીતે કરી શકો એ પ્રમાણે એ વિષય પર ચર્ચા કરશું. તો મિત્રો, ગયા સેશનમાં આપણે જોયું હતું કે માત્રાશી સર્વકાલામ સ્યાત. આચાર્ય વાઘભટ્ટે માત્રાશીથી અધ્યાયના પહેલા શ્લોકમાં કીધું હતું કે માત્રાપૂર્વક ખોરાક ખાવો જોઈએ. એના પર આપણે ડિસ્કસ કર્યું હતું કે માત્રા શા માટે જરૂરી છે વસ્તુ. હવે બીજો શ્લોક લઈએ. બીજા શ્લોકમાં આચાર્ય વાઘભટ્ટ કહે છે કે ગુરુણામ અર્ધ સોહિત્યમ લઘુનામ નાતિ તૃપ્તિતા માત્ર પ્રમાણમ નિર્દિષ્ટમ સુખમ યાવત વિજેર્યતે. અર્થાત ગુરુનામ અર્ધ સોહિત્યમ, ગુરુ આહાર દ્રવ્ય તમારે અર્ધ સોહિત્ય મતલબ જે સંતોષપૂર્વક ખાતા હોય એનાથી અડધો પ્રમાણમાં ખાવાનું છે. લઘુનામ ના અતિ તૃપ્તિતા, લઘુ આહાર દ્રવ્ય મતલબ પચવામાં હલકા જે ખોરાક હોય છે તેને પણ ન અતિ તૃપ્તિતા, આકંઠ ગળા સુધી ભરાય એટલું નથી ખાવાનું, તૃપ્તિ થાય, અતિ તૃપ્તિ નથી કરવાની પણ તૃપ્તિ થાય એટલું ખાવાનું છે. અને ખાસ કરીને બીજી લાઈનમાં લખ્યું છે કે માત્રા પ્રમાણમ નિર્દિષ્ટમ સુખમ યાવત વિજેર્યતે. માત્રાનું પ્રમાણ કયું છે એના માટે એક ઉદાહરણ આપ્યું છે કે સુખમ યાવત વિજેર્યતે. તમે જે બપોરે ખાધેલો ખોરાક છે સાંજના ખાવાના સમય સુધીમાં સરળતાથી પચી જાય, કોઈ પણ જાતના કોમ્પ્લિકેશન કર્યા વગર પચી જાય અને સાંજે ફરીથી ભૂખ લાગે એટલા પ્રમાણમાં ખોરાક ખાવાનો છે. મિત્રો, સિમ્પલી અષ્ટાંગ હૃદયમાં આહારની માત્રા વિશે આટલું સરળ પ્રમાણમાં બતાવી દીધું છે. હવે આને થોડું પ્રેક્ટિકલ આસ્પેક્ટમાં જોઈએ. ગુરુનામ અને લઘુનામ એટલે ગુરુ આહાર દ્રવ્ય અને લઘુ આહાર દ્રવ્ય વિશે વ્યાખ્યા કરી છે. એમ જોઈએ તો અષ્ટાંગ હૃદય સૂત્રસ્થાનમાં આચાર્ય વાઘભટ્ટે 20 પ્રકારના ગુણ બતાવ્યા છે. ગુરુ મંદ હિમ સ્નિગ્ધ લક્ષણ સાંદ્ર મૃદુ સ્થિરા ગુણાહ સ સૂક્ષ્મ વિશદા વિંશતિ સ વિપર્યા. એટલે મતલબ 10 ગુણ બતાવીને બીજા એનાથી વિપરીત 10 ગુણ એટલે 20 ગુણનું વર્ણન કરેલું છે. પણ એ 20 ગુણમાંથી સૌથી વધારે અગત્યના છે જ્યારે આહારનું સિલેક્શન કરતા હોય તો જ્યારે આપણે ખોરાક લેવા બેસતા હોઈએ સ્વાસ્થ્ય રક્ષા માટે અથવા સ્વસ્થ રહેવા માટે જ્યારે ખોરાક લેતા હોય ત્યારે 2 ગુણ વધારે જરૂરી છે, ગુરુ અને લઘુ. અને મિત્રો, આ ગુરુ અને લઘુ ગુણ, આહારનો ગુરુ લઘુ ગુણ એ આયુર્વેદની વિશેષતા છે. આયુર્વેદની વિશેષતા એટલા માટે કહી શકાય કે આપણે ધારો કે કાર્બોહાઈડ્રેટની વાત કરીએ, ઘઉંમાંથી પણ કાર્બોહાઈડ્રેટ મળે છે અને ચોખામાંથી પણ કાર્બોહાઈડ્રેટ મળે છે. પરંતુ ઘઉં પચવામાં ભારે છે, ચોખા પચવામાં ભારે છે. એ જ રીતે નવું અનાજ પચવામાં ભારે હોય છે, જૂનું અનાજ પચવામાં હલકું હોય છે. પ્રોટીનની વાત કરીએ તો કઠોળમાંથી પ્રોટીન મળે છે. એ જ કઠોળમાં મગ છે, મગ પચવામાં હલકા છે, અને અડદ છે, અડદ પચવામાં ભારે પડે છે. તો જ્યારે આપણે આહારનું સિલેક્શન કરવાનું હોય છે ત્યારે ફક્ત ન્યુટ્રિશન વેલ્યુ આધારે ખોરાકનું સિલેક્શન નથી કરવાનું, પરંતુ એ ગુરુ છે કે લઘુ, પચવામાં ભારે છે કે પચવામાં હલકું, એને આધારે સિલેક્શન કરવાનું છે. બીજું, આ આહારના પ્રમાણનું પ્રેક્ટિકલ ઉદાહરણ આપ્યું છે કારણ કે દરેક વ્યક્તિની પાચન શક્તિ અલગ અલગ હોય છે. કે અર્ધ સોહિત્યમ નાતિ તૃપ્તિતા, તમને માફક આવે છે એનાથી અડધા પ્રમાણમાં જમો અને ન અતિ તૃપ્તિતા, વધારે તૃપ્ત થઈને જમવાનું નથી, એ રીતે સમજાવ્યું છે. આયુર્વેદમાં ક્યાંય આહારનું પ્રમાણ કેલરી પ્રમાણે કે વજનમાં નથી બતાવ્યું કે આટલા ગ્રામ તમારે ખોરાક લેવો છે. દરેક વ્યક્તિની પાચન શક્તિ અલગ હોય છે, દરેક વ્યક્તિની સ્ટેમિના અલગ અલગ હોય છે. ઋતુ પ્રમાણે, ઉંમર પ્રમાણે, એની કાર્ય શક્તિ પ્રમાણે અલગ અલગ પાચન શક્તિ હોય છે. તો એ પ્રમાણે દરેકે પોતાની પાચન શક્તિ પ્રમાણે ખોરાકનું પ્રમાણ નક્કી કરવાનું હોય છે. આ બહુ પ્રેક્ટિકલ ઉદાહરણ બતાવ્યું છે ખોરાકના પ્રમાણ માટે. તો આ રીતે તમે ખોરાકનું પ્રમાણ નક્કી કરો. અને પછી પાછળની બીજી લાઈનમાં કીધું છે માત્ર પ્રમાણમ નિર્દિષ્ટમ સુખમ યાવત વિજેર્યતિ. યાવત વિજેર્યતિ, સરળતાથી ખોરાક પચી જાય એવો જરૂરી છે. આ જ વસ્તુ ચરક સંહિતામાં પણ કીધી છે, ચરક સંહિતાના સૂત્રસ્થાનમાં કીધું છે, ચરક સંહિતાના વિમાનસ્થાનમાં પણ કીધું છે. સૂત્રસ્થાનમાં વાત કરીએ તો સૂત્રસ્થાનમાં આચાર્ય ચરક જણાવે છે યાવધિ અસ્ય અસનમ અનુપત્ય પ્રકૃતિ યથા કાલમ જરામ ગચ્છતિ તાવદસ્ય મામા માત્રા પ્રમાણમ દેવી ભવતિ. મિત્રો, આ ચરકનો જે શ્લોક બતાવ્યો છે શ્લોક કદાચ તમને વાંચવામાં અઘરો પડતો હશે, પણ જો તમે એને સંધિ છૂટી પાડીને વાંચશો તો તમને ઇઝીલી સરળતાથી સમજાઈ જશે અને ઇઝીલી યાદ પણ રહી જશે. યાવધિ અસ્ય અસનમ અનુપત્ય પ્રકૃતિ યથા કાલમ જરામ ગચ્છતિ. યાવધિ અસ્ય અસનમ અનુપત્ય મતલબ તમે જે તે સમયે ખોરાક ખાધો છો એ ખાધેલો ખોરાક
અનુપત્ય પ્રકૃતિને કે શરીરની સ્વસ્થ અવસ્થાને અથવા ડાયજેશન સિસ્ટમને કોઈ પણ જાતનું ડિસ્ટર્બન્સ પહોંચાડ્યા વગર સરળતાથી યથાકાલમ જરમ ગચ્છતિ યોગ્ય સમયે ખોરાકનું પાચન થઈ જાય, 6 થી 7 કલાકમાં ખોરાકનું પાચન થઈ જાય, તસ્ય માત્ર પ્રમાણ વેદિતવ્યમ ભવતિ, એ આપણો માત્રા છે, ખોરાકનું પ્રમાણ છે, એ પ્રમાણમાં તમારે ખોરાક ખાવો જોઈએ. તો મિત્રો, આ સરળ ભાષામાં આયુર્વેદમાં પ્રિન્સિપલ સમજાવ્યો છે કે તમારે ખોરાક શા માટે જરૂરી છે અને ખોરાક કેટલો લેવો જોઈએ. અને આનો તમે ઉપયોગ પ્રેક્ટિકલી પેશન્ટને જ્યારે તમે પરેજી આપો છો ત્યારે કરો. આ ઉપરાંત તમે જ્યારે સ્વસ્થ રહેવા માટે પણ ખોરાકનું આયોજન કરો છો ત્યારે પણ કરશો આ રીતે પ્રયોગ, તો તમે સ્વસ્થ રહી શકશો અને પેશન્ટને પણ ઝડપથી સ્વસ્થ કરીને સ્વસ્થ સમાજનું નિર્માણ કરી શકશો. જે આયુર્વેદનું મુખ્ય પ્રયોજન છે, સ્વસ્થ છે સ્વાસ્થ્ય રક્ષણ. તો મિત્રો, આ રીતના તમારે માહિતીસભર વિડીયો જોવા માટે આયુર્વેદ વિદ્યાપીઠ સાથે જોડાયેલા રહો. તમારે મૂંઝવતા કોઈ પ્રશ્નો હોય તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવશો. અને સાથે સાથે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. ધન્યવાદ.